નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મંત્રીમંડળનું વિસ્તરણમાં વારો લાગશે કે પછી। આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અલગ અલગ જો ઘટનાક્રમ જોવામાં આવે, અલગ અલગ ગતિવિધિ જોવામાં આવે, ગુજરાતના રાજકારણને જો ટ્રેક કરવામાં આવે તો અંદર ખાને જોરદાર સળવળાટ છે, જોરદાર કરંટ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે એક મહિના પહેલા, લગભગ એક મહિના પહેલા જ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગરમાં કમલમમાં જ આ સંકેત આપ્યો હતો। જે તે સમયે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે સૌ કોઈ એકઠા થયા હતા। એ હોલમાં સાંસદો પણ બેઠા હતા, ધારાસભ્યો પણ બેઠા હતા, જિલ્લા પ્રમુખ પણ બેઠા હતા અને ત્યારે સી.આર. પાટીલે કહ્યું હતું કે આપણે 2 વાર મળવાના છીએ અને ત્યારબાદ ચર્ચા શરૂ થઈ કે હવે મંત્રીમંડળ ગમે ત્યારે થવાનું છે। જો કે કોઈને કોઈ કારણસર આ વિષય લંબાતો રહે છે, પરંતુ હવે એ જ મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થવા માટે, એમાં એડ થવા માટે, એમાં પાસ થવા માટે, લિસ્ટમાં પાસ થાય છે કે કેમ એને લઈ જોરદાર ચર્ચાઓ થઈ રહી છે। અલગ અલગ રીતે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે। સીધો જ ગાંધીનગર અને દિલ્હી સુધી સંકેત મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે હા, અમે સક્ષમ છીએ, અમે અહીંયા પ્રબળ દાવેદાર છીએ। કોણ કોણ આવું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે? હાર્દિક પટેલ એક પહેલો ચહેરો જે સામે આવ્યો, જે છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે હાસ્યામાં હતા। ક્યાંય કોઈ ચર્ચા નહીં, ક્યાંય મીડિયામાં ઇન્ટરવ્યુ નહીં, કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ એવી નહીં, સ્ફોટક પોસ્ટ, પરંતુ એકાએક તે વિરમગામના પ્રશ્નોને લઈ સક્રિય થાય છે, અલગ અલગ કાર્યક્રમ કરવા માંડે છે, હિન્દુત્વને લઈ મુદ્દા ઉઠાવતા રહે છે અને પછી હમણાં એમ પણ કહ્યું કે હું શાંત છું, સંત નહીં। આવી વાતો પણ તેમણે કરી। બીજી બાજુ અલ્પેશ ઠાકોર પણ એક સંમેલન બોલાવે છે। એવું કહેવામાં આવે છે કે આ તો સામાજિક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ રાજકીય વિશ્લેષકો ભલી ભાંતિ એને ડિકોડ કરે છે કે આ એક મેસેજિંગ થઈ રહ્યું છે। જયેશ રાદડિયા જે હમણાં શક્તિ પ્રદર્શન કર્યું એની ચર્ચા હજુ પણ ચાલી રહી છે કે આખરે ગૃહમંત્રી અમિત શાહ એમના કાર્યક્રમમાં આવ્યા અને પછી પહેલા નોરતે જ્યારે જયેશ રાદડિયા એક બલવાન નેતા તરીકે સામે આવ્યા છે, શું એક આ પ્રમાણેનું અહીંયા સેટિંગ થઈ રહ્યું છે, ગોલ પોસ્ટ સેટિંગ થઈ રહી છે, એ સવાલ થાય। અને છેલ્લા 3-4 મહિનાનો ઘટનાક્રમ તમે જુઓ, અનેક એવા ધારાસભ્યો છે કે જે પક્ષ સામે ચાલીને પક્ષની છબીને નુકસાન થાય એવા નિવેદન આપે છે। ઘણા બધા લોકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા અથવા તો સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। આ લિસ્ટ ઘણું બધું લાંબુ છે। સવાલ એટલા માટે પણ થાય કારણ કે પ્રધાનમંત્રી મોદી એમની સતત 3 મુલાકાત ગુજરાતની થઈ ચૂકી છે, ગૃહમંત્રી અમિત શાહ એમની સતત 2 મુલાકાત થઈ ચૂકી છે। શું ગમે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણ પર મહોર લાગવાની છે અને પ્રદેશ અધ્યક્ષ પણ ભાજપના નવા આવી શકે છે। હવે એમાં કોણ એડ થાય છે, કોનું પત્તું કપાય છે, એના પર જોરદાર ચર્ચા થઈ રહી છે। બિલકુલ વિકાસ, અને ખાસ કરીને છેલ્લા 1 સપ્તાહ કે 15 દિવસનો સમય તમે જુઓ તો આ જે નેતાઓ છે, જે યુવા ચહેરા છે, જે ભાજપના ધારાસભ્ય છે, પણ એમની પાસે એક બહોળા સમુદાયને આકર્ષવાની શક્તિ છે, એમની સાથે એક બહોળો જન સમુદાય જોડાયેલો છે। આ બધા ભાજપના યુવા નેતા, ચૂંટાયેલા ધારાસભ્ય, એમની જે ગતિવિધિ છે છેલ્લા 1 સપ્તાહ કે 15 દિવસની ગતિવિધિ, સાવ તાજું ઉદાહરણ જયેશ રાદડિયાનું છે, પણ એ સિવાય અલ્પેશ ઠાકોર હોય કે પછી હાર્દિક પટેલ હોય, એમની જે ગતિવિધિ છે એ સંકેત આપી રહી છે કે નક્કી કંઈક થવાનું છે। અને એક થવાનું છે એ સંકેત તો આપણને ત્યારે જ મળી ગયા જ્યારે વડાપ્રધાન મોદીની મુલાકાત હતી અને એ પછી જે તમે કહ્યું એમ સી.આર. પાટીલે જે બેઠક લીધી એમાં જે ચર્ચાઓ થઈ, એ સમાચાર જે બહાર આવ્યા, પણ રાજકીય ગલિયારામાં અત્યારે માહોલ અત્યંત જોરદાર રીતે, સક્રિય રીતે ગરમ છે અને એનું કારણ એટલા માટે કે કંઈક થવાનું છે, એ સમય નજીક છે અને વિસ્તરણની જ વાત છે કે વિસ્તરણ જે થવાનું છે એમાં ઘણા બધા ફેરબદલ, એટલે કે અત્યારનું મંત્રીમંડળ છે એમાં ઘણા બધા ફેરબદલના પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે। હવે એ જે ખોખા છે એ ખોખામાં કોનું સોગઠું ફીટ બેસવાનું છે એ ખબર નથી, કેમ કે એના માટે સૌથી મોટું કારણ છે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે સત્તા પક્ષ ભાજપ હંમેશાથી સરપ્રાઈઝ આપવા માટે જાણીતો છે અને આ સરપ્રાઈઝનું સોગઠું કોનું પેલા ખાનામાં ફીટ બેસે છે એ ખબર નથી। એટલે જ આ નેતાઓ તૈયારી કરી રહ્યા છે કે કદાચ આપણો વારો લાગી જાય અને એટલે જ જે ચર્ચામાં જે ચહેરાઓ છે એની આજે વાત કરવી છે। એમાં જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર પણ છે, હાર્દિક પટેલ પણ છે અને જે શંકર ચૌધરીની પણ વાત કરીએ, બનાસ ડેરીની ચૂંટણીમાં હજુ ગઈકાલે જ આપણે ચર્ચા કરી કે
બનાસ ડેરીની ચૂંટણીમાં એ બિનહરીફ થયા છે રાધનપુરથી. એ ઉપરાંત અમિત શાહ જ્યારે આવ્યા એ વખતે પણ આ ચર્ચા વહેતી થઈ કે શંકર ચૌધરીની કોઈ ભૂમિકા હોઈ શકે છે આગામી વિસ્તરણની અંદર. એટલે જોવાનું એ રહે છે કે કોને ભાજપ સરપ્રાઈઝ આપીને એ માળખામાં લઈ આવે છે અને કોને પછી અને આજે બાકાત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીમાં પણ છે. દિલ્હીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ઘરે અત્યારે છે. ત્યાં પણ એક મહત્વની બેઠક થઈ રહી છે. જો કે એમાં કહેવામાં આવી રહ્યું છે કે નર્મદાના પાણીને લઈ આમાં ચર્ચા થઈ રહી છે. જો કે રાજનીતિક રીતે મેસેજ આવા ચોક્કસથી આપવામાં આવતો હોય છે, પરંતુ સવાલ એ થાય કે આ બધા યુવા ચહેરા સતત એક્શનમાં છે. જયેશ રાદડિયાએ અમિતભાઈ શાહની હાજરીમાં શક્તિ પ્રદર્શન કર્યું. એક જ મંચ પર સહકાર સંમેલનમાં તમામ દિગ્ગજ નેતા જોવા મળ્યા. મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે રાદડિયાએ શક્તિ પ્રદર્શન કર્યું. હંમેશા જામકંડોળામાં સભા કરતા રાદડિયાએ રાજકોટમાં સભા કરી. અલ્પેશ ઠાકોર પણ ફરી એકવાર ક્ષત્રિય ઠાકોર સંમેલનથી ચર્ચામાં આવ્યા. હોદ્દેદારો સાથે સમાજ સંદર્ભે અલ્પેશ ઠાકોરે હમણાં ચર્ચા કરી. હાર્દિક પટેલ જે એક બાદ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે, મીડિયામાં ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. હમણાં હાર્દિક પટેલે કહ્યું કે હું સંત નથી, શાંત છું. એવી લખાણવાળી પોસ્ટ આખરે કેમ કરવી પડી? એ સૌથી મોટો સવાલ. ઇશારો કોના પર હતો? શું યુવા નેતાઓની આ ગતિવિધિના કારણે વિસ્તરણ સાથે કોઈ સંબંધ છે ખરો? એક સવાલ ચર્ચાય. બીજી તમને મહત્વની વાત જણાવી દઉં કે કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી, એમની પણ પ્રધાનમંત્રી મોદી સાથે જે મુલાકાત થઈ હતી એ પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ભાવનગરમાં પહોંચ્યા એ કાર્યક્રમની જે તસવીરો છે એ પણ ખૂબ જ સૂચક છે. એટલે કે કોનું પત્તું કપાશે, કોનું નહીં કપાય એ આપણને એ જાણવા મળશે. પરંતુ એક બાદ એક આ લોકો ગતિવિધિ વધારી નાખી છે એ વાત ચોક્કસ છે. પરંતુ બીજો સૌથી મહત્વનો સવાલ જે હંમેશાથી ચર્ચાતો આવે છે કે મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવનાર લોકો કે જેમણે કોંગ્રેસ માટે કામ કરેલું છે, જેમણે કોંગ્રેસમાં રહીને ભાજપને ભાંડવાનું કામ કર્યું, ભાજપના નેતાઓને, પ્રધાનમંત્રી મોદીને, અમિત શાહને બોલવાનું કામ કર્યું હોય, શું એ લોકોને મંત્રી બનાવવામાં આવશે કે કેમ? કારણ કે જો એવું થાય તો મોટો ભડકો થઈ શકે. એટલા માટે કારણ કે ગુજરાતભરમાં ભાજપમાં બે અલગ અલગ જગ્યાએ ફાંટા પડેલા છે એ સૌ કોઈ જાણે છે. ભાજપના નેતાઓ પણ અંદર ખાને એ સૂર ઉઠાવે છે. કનુભાઈએ પણ આ રીતનો સવાલ ઉઠાવ્યો હતો કે મૂળ ભાજપના લોકો છે એમને ચાન્સ આપવામાં નથી આવતો અને કોંગ્રેસમાં આવેલાને સીધા જ પેરાશૂટ ઉમેદવાર તરીકે લાવવામાં આવે પછી અમારે એમને ખભે બેસાડવા પડે છે. જેના ઉદાહરણ અત્યારના જ મંત્રીમંડળમાં તમે જુઓ તો રાઘવજીભાઈ પટેલ છે, બળવંતસિંહ રાજપૂત છે, કુંવરજીભાઈ બાવળિયા છે, આ બધા નામ છે. ને અત્યારે સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા બધા તૈયાર છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, એનું લિસ્ટ પણ ખૂબ જ લાંબુ છે. હવે આપણે એના પર એનાલિસિસ કરીશું કે આખરે રાજકીય વિશ્લેષક પણ તેને કઈ નજરથી જોઈ રહ્યા છે. અમારી સાથે પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. મંત્રીમંડળનું વિસ્તરણ કોઈ પણ ઘડીએ થઈ શકે છે, ગમે ત્યારે લિસ્ટ બહાર આવશે, પરંતુ એ લિસ્ટમાં સામેલ થવા માટે અલગ અલગ નેતાઓ પોતાની રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. હાર્દિક પટેલ કહે છે હું શાંત છું પરંતુ સંત નથી. અલ્પેશ ઠાકોર પોતાની રીતે સમાજનું સંમેલન બોલાવે છે. જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરે છે અને બીજા ઘણા બધા ધારાસભ્યોના નામ લિસ્ટમાં છે કે જે સામે ચાલીને એવું કહે છે કે અમે જનતાના પ્રતિનિધિ છીએ, જનતાના સવાલ ઉઠાવીએ છીએ. શું આ એક પ્રકારની એવી રણનીતિક ગોઠવણ થઈ રહી છે કે અમારું નામ વિસ્તરણમાં આવી જાય એટલા માટે, કે પછી આમાં ખરેખર એ લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે? નાના હતા ત્યારથી એક વાઘ આવ્યોની વાર્તા સાંભળી હતી એ કદાચ ક્યારેક ને ક્યારેક ટૂચકા રૂપે જ અત્યાર સુધી સાંભળી. એ પરિસ્થિતિ ક્યારે સર્જાતી એ છેલ્લા 2 વર્ષથી મને લાગે ભારતીય જનતા સંગઠન અને હવે તો એવું છે વાઘ જાતે નથી આવવાનો, મોકલી દો કે બે કરવું હોય તો ખરી. શું કામ લોકોને કોણીએ બોલ નથી કરવું તો પણ સ્પષ્ટ કે તમારા કરતા વધારે પ્રજા જેટલી અત્યારે વધારે ધારાસભ્યો કાર્યકરો એમના પક્ષથી કે આ પક્ષમાં કંઈ થતું નથી કેટલાય વખતથી. હવે માનો કે વિસ્તરણ ચોક્કસ, કારણ કે જ્યારે તમે 2022માં એકદમ 56 ધારાસભ્યોની આ વખતે જે વેગવંતુ બનવાનો
પ્રશાંતભાઈ, આપના ઓડિયોમાં થોડી પ્રોબ્લેમ ફરી આવી એકવાર રહી છે. આપણે connect કરીએ છીએ. કનેક્ટ કરીએ છીએ, આ પછી આપનું એનાલિસિસ એના પર કરજો. પરંતુ અહીંયા તમે જુઓ કે જયેશ રાદડિયા એક સર્વ સ્વીકૃત ચહેરો સામે ત્યાંથી આવી રહ્યો છે. જ્યારથી જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કર્યું ત્યારથી ઘણા બધા લોકોએ તેવું ત્યાંથી એ સભામાંથી લોકો કહેતા હતા કે ભાઈ કૃષિ મંત્રાલય તો આપી દો જયેશભાઈને. સાથે સાથે એક ચર્ચા એ પણ થઈ રહી છે કે હમણાં જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી પતી ત્યારે ગોપાલ ઇટાલિયાનું જે નામ સામે આવ્યું ને પછી એક પાટીદારો શું અલગ રીતે જઈ રહ્યા છે, પાટીદારો હવે શું પોતાનું મન બનાવી લીધું છે, ત્યારે ભાજપમાંથી પાટીદાર ચહેરો કોણ કે જે ગોપાલ ઇટાલિયાને કાઉન્ટર કરી શકે, એમાં જયેશ રાદડિયાનું નામ ચાલી રહ્યું છે એવું પણ રાજનીતિક ગલિયારીઓમાં ચર્ચા થઈ રહી છે. તમે જો એ સંયોગ જો મુફદ્દલ, એ દિવસે નરેશ પટેલ કોને મળ્યા હતા? ગોપાલ ઇટાલિયા સાથે. એક બાજુ જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરે, આ તરફ નરેશ પટેલ ગોપાલ ઇટાલિયાની મુલાકાત થાય છે. ભલે નરેશભાઈએ કહ્યું કે આ મંચનો અમે કોઈ રાજનીતિક ઉપયોગ થવા નથી દેવા માંગતા, પરંતુ ત્યાંથી જે સંદેશ સંકેત મળે છે એ ઘણું બધું કહી જાય છે. જી, હું એમ કહી રહ્યો હતો કે તમે જયેશ રાદડિયાનો ઇફકો વાળો એપિસોડ જુઓ. જયેશ રાદડિયાએ ઇફકો વખતે જે કર્યું એ પછી એક વચ્ચેનું એક પ્રકરણ છે જે પણ યાદ રાખવું પડે. આ શક્તિ પ્રદર્શનની પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી અને ત્યાં જે ટિકિટમાં મડાગાંઠ થઈ હતી અને ત્યાં આખો દારોમદાર જયેશ રાદડિયા પર હતો અને એમણે કહ્યું હતું મીડિયા સમક્ષ આવીને કે અમારા ઘરનો મામલો છે, અમે આને સુલઝાવી દઈશું અને અમારી આમાં જોરદાર જીત થશે. પરિણામ આવ્યા ત્યારે થયું પણ એવું. એટલે ત્યાં જે એ ચૂંટણીની અંદર, એ નગરપાલિકાની ચૂંટણી હતી મારા ખ્યાલથી, અને એ વખતે જે સવાલો ઉઠ્યા હતા એના ઉપર જયેશ રાદડિયાએ પરિણામોના રૂપથી જવાબ આપી દીધો હતો. એટલે ઇફકો વાળો એક જે માઇનસ પોઈન્ટ હતો, ત્યાર પછી એક સવાલ ઉઠી રહ્યો હતો કે શું આ થઈ શું રહ્યું છે, જયેશ રાદડિયાના આસપાસના વિસ્તારમાં શું થઈ રહ્યું છે. પણ એ પ્રકરણ પછી હવે તમે સીધા કટ ટુ રાજકોટ. હંમેશા જયેશ રાદડિયાની જ્યારે આ જે સંમેલન મળતું હોય છે જામકંડોરણામાં થતું હોય છે, પણ આ વખતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર થયું. ઘણા બધા લોકો એવું પણ કહ્યું કે આ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા જયેશ રાદડિયાની રાજકોટના રાજકારણમાં એન્ટ્રી છે અને એ રીતે સૌરાષ્ટ્રના પ્રમુખ નેતા તરીકે પણ એને જોવામાં આવશે કદાચ આ સંમેલન પછી, એવી પણ ચર્ચાઓ થઈ. અને એટલે જ જ્યારે આપણે આ ગતિવિધિની વાત કરી રહ્યા છીએ એમાં સૌથી તાજું અને સૌથી મોટું આ જ શક્તિ પ્રદર્શન છે. અને જયેશ રાદડિયા માટે પણ આ મહત્વનું એટલા માટે હતું કારણ કે વિસાવદરની જવાબદારી પણ એમને સોંપવામાં આવી હતી. જો કે એ બેઠકે ના લાવી શક્યા, પરંતુ છતાં પણ તમે જો કે અમિત શાહ એમની સાથે છે અને એમની જે શક્તિ છે, એમનો જે પરચમ છે, એમાં કોઈ ઘટાડો જોવા નથી મળેલો. પ્રશાંતજી અમારી સાથે જોડાઈ રહ્યા છે. પ્રશાંતજી, આપણે પર્ટિક્યુલર જયેશભાઈ રાદડિયા વિશે વાત કરીએ તો પહેલા ઇફકોનું તેમણે જે કર્યું કે મેન્ડેટનો ઉલાળ્યો કરી નાખ્યો, છતાં પણ પછી એ વન વે જીતીને આવ્યા. પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી જેતપુરમાં જોરદાર ભડકો થવાનો, તેમણે શાંત પાડી દીધો. વિસાવદરની જવાબદારી ચોક્કસથી નિભાવી ન શક્યા, પરંતુ છતાં પણ મંત્રીમંડળમાં એમનું નામ તો ચાલી રહ્યું છે. શું એ કે એક આવો ચહેરો હોઈ શકે છે? મારો અવાજ આવે છે સારી રીતે? જે આવે છે પ્રશાંતજી. ઓકે. જયેશભાઈ રાદડિયા અને વિઠ્ઠલ રાદડિયાના સુપુત્ર, જામકંડોળા, જામનગર, જુનાગઢ અને સૌરાષ્ટ્રનું એક એવું નામ, ખાસ કરીને પાટીદાર સમાજનો એવો મોટો ચહેરો કે આપણે આની પહેલા પણ આ વાત થઈ હતી કે સામાજિક રીતે એમનું નામ એટલું મોટું છે, એમના પરિવાર તરફથી સામાજિક યોગદાન એટલું બધું છે કે ત્યાંનો સમાજ એમને પસંદ કરે છે. અને સહકારી ક્ષેત્ર પરની પકડ, ખાસ કરીને ડેરી ઉદ્યોગ, કૃષિ અને બેંક, આ 2-3 વસ્તુને આપણે જોઈએ તો એમાં જયેશભાઈની પકડ બહુ સારી છે. ક્યાંક જયેશભાઈને કાપવાની વાત આવે કે ક્યાંક એમને બાજુ પર મૂકવાની વાત આવે તો એમના તરફથી, એટલે એમના સમર્થકો તરફથી ભારતીય જનતા પાર્ટીને એવો મોટો ફટકો આપવાની ભીતિ હોય છે. ભારતીય જનતા પાર્ટીને ફટકો આપી અને આ સીટ ઉપરથી ભાજપને તાકાત હોય તો જીતી બતાવે, એ દિશામાં પણ વાત આપણે ખૂબ સાંભળેલી છે. એટલે એવા 2-4 વ્યક્તિત્વો છે ભારતીય જનતા પાર્ટીમાં, જેમ પુરુષોત્તમ સોલંકી, તમે જુઓ એક અનામત, કાયદેસર અનામત કે ભાઈ એમને મંત્રી બનાવવા જ પડે, એમને જો ખસેડો તો કોળી સમાજ નારાજ થઈ જાય. એમ હવે પાટીદાર સમાજના બહુ ચૂઝી આગેવાનો જે બચ્યા છે એમાંનો એક ચહેરો છે જે હમણાં આપ વાત કરતા હતા કે રાજકોટનો મોટો ચહેરો. કારણ કે હવે લેવા પાટીદાર, કડવા પાટીદારની વચ્ચે કોઈ સારા મોટા 2-4 ચહેરા બહાર લાવવા હોય, જેમ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, મનસુખ માંડવિયા, એ પછી એક મોટો વેક્યુમ જે છે આ એજમાં એ જયેશ રાદડિયા થકી પૂરો થાય છે. બાકીના પાટીદાર સમાજના જે નેતા છે એ માત્ર વ્યક્તિગત
થોડું ઘણું સમાજ, થોડું ઘણું વ્યક્તિગત, પણ સમાજને સાથે રાખીને ચાલી અને સમાજના બળ ઉપર રાજકારણમાં જો આગળ વધ્યા હોય એવો ચહેરો જયેશભાઈ છે. આની પહેલા જ્યારે એમને મંત્રીમંડળમાં લીધા પછી 2021માં ભૂપેન્દ્રભાઈનું પહેલું મંત્રીમંડળ હતું ત્યારે એમાં એમનો સમાવેશ નહોતો થયો, ત્યારે એમના સમાજ તરફથી બહુ જ બધી ચીમકીઓ આવી હતી. એટલે ભાજપને પણ આપી અને જયેશભાઈને પણ ચીમકી આપી હતી કે સાહેબ અમે તમારા સમર્થક છીએ, તમને મંત્રીમંડળમાં સમાવેશ ના થતો હોય ને તો અમારે કોઈ રસ નથી, 22માં જીતી બતાવજો, 22માં ભાજપ જીતી બતાવે, આ લેવલની વાત થઈ હતી. અને ત્યારે એમને શાંત રાખવા માટેનું જયેશભાઈને બીડું સોંપ્યું હતું, જયેશભાઈએ બખૂબી નિભાવ્યું હતું. એ પછી જેમ તમે વાત કરી કે મેન્ડેટમાં થયું ત્યારે પણ લોકો એકઠા થયા હતા. અને આજે તમે વિચાર કરો, વિઠ્ઠલભાઈ રાદડિયાનું સ્ટેચ્યુ મૂકવામાં આવે, આ જ એક બહુ મોટી વાત છે. અને એનું ઉદ્ઘાટન કરવા પાછા અમિતભાઈ પોતે આવે, આના ઉપરથી કહી અપાય. બીજું કે વિસાવદરની ચૂંટણીમાં એમને પ્રભારી બનાવવા, મેન્ડેટના ઉલ્લંઘન ઉપરવટ થઈને એમને પ્રભારી બનાવવા, એ અમિત શાહની CR પાટીલને ચોખ્ખી નોટિસ હતી કે ભાઈ ગુજરાતમાં ભલે તમે ગમે તે છો પણ હજી હું છું અને મારા કયા પ્રમાણે, મારા ઈશારા પ્રમાણે. કારણ કે ક્યારેક મને લાગે છે CR પાટીલ અને અમિત શાહ વચ્ચે પણ નાનો ગજગરા અને હોય જ, નંબર 2 માટે બરાબર છે, પણ એમનામ બી ગુજરાત હું ચલાવીશ, હું અમિતભાઈના ઈશારે કેમ કામ કરું, કંઈક નાનો મોટો ઈગો ટકરાતો હોય. એટલે એ બંને વચ્ચેનો નાનકડો વોર કંઈક બહાર આવ્યો હતો ચૂંટણી ટાણે. એના ભાગરૂપે અમિત શાહે વિસાવદરના પ્રભારી આમને બનાવ્યા. ભલે એમાં હાર થઈ તેમ છતાં અત્યારે એમના કાર્યક્રમમાં પણ ગયા અને આગામી મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે પણ થાય, જ્યારે પણ, એવું નથી હમણાં જ થઈ જશે, આજે નહીં તો વર્ષે થશે. જયેશભાઈ રાદડિયા, જો હું એક ફોર્મ્યુલા ક્યારનો મારી રીતે મારું અનુમાન લગાવી રહ્યો છું કે નોન પાટીદાર મુખ્યમંત્રી આવે તો એક ડેપ્યુટી CM પાટીદાર હશે અને હશે જ. એમાં જયેશભાઈ રાદડિયાનું નામ હોય તો કોઈએ બહુ આશ્ચર્ય પામવું. મોટી જવાબદારી સોંપાશે. હવે હાર્દિક પટેલ પર આવીએ પ્રશાંતજી. હાર્દિક પટેલ પર આપણે તો લાઈવ ચર્ચા ઘણી બધી કરી નાખી અને છેલ્લા 2 મહિનાથી જોરદાર એક્ટિવ છે ને હમણાં તો એમણે લખ્યું કે હું શાંત છું પરંતુ સંત નથી એવું સમજજો, વિરોધીઓને સીધો પ્રહાર કર્યો અને ઉપવાસો બેસાની એમણે ચીમકી ઉચ્ચારી નાખી હતી. ઘણા બધા એક્ટિવ થયા છે, હમણાં હિન્દુત્વને લઈને પણ મોરચો તેમણે સંભાળ્યો છે. શું એમની કોઈ શક્યતા ખરી અને એના માટે જ પ્રયત્ન કરી રહ્યા છે હાર્દિક પટેલ? અને એમાં પછી મારે એક વાત બીજી ઉમેરવી છે કે એ જે ઘટનાક્રમ થયો, વિરમગામ વાળો આખો એપિસોડ થયો, ત્યાંનો જે સ્થાનિક ભાજપનો ગજગરાજ સામે આવ્યો, એ પછી પેલા જે કોર્ટના 2 વોરંટ આવ્યા એ પણ ચર્ચામાં આવ્યા કે હાર્દિક પટેલને ફરીથી કોર્ટના તેડા આવવાના શરૂ થઈ ગયા. એનું કનેક્શન ક્યાંક વિરમગામમાં જે એમણે અવાજ ઉઠાવ્યો એ તો નથી. આવી બધી ચર્ચાઓ પણ ખૂબ થઈ અલગ અલગ પ્લેટફોર્મ પર. તો એ પછી આ વાતને જોડીને હવે તમે હાર્દિક પટેલની શક્યતા કેટલી જોઈ રહ્યા? આખી આ વાતને 2-3 રીતે આપણે મૂલવવી પડે. એક, હાર્દિક પટેલ સૌથી પહેલા ભાજપમાં એના ગોળાનું પાણી પી અને ફિટ થઈ ગયા હતા. એમાં ક્યાંક ને ક્યાંક એમના સમાજ તરફથી એમના વિરુદ્ધ એક ભડકો થયો હતો. આપણે સૌને ખ્યાલ છે કે વરુણ પટેલ વર્સિસ હાર્દિક પટેલ જ્યારથી એ કોંગ્રેસમાં જોડાયા ત્યારથી ચાલે જ છે. આ બાજુ કોંગ્રેસમાં અને વરુણભાઈ ભાજપમાં આવ્યા, બંને આપણા મિત્રો છે. એટલે વરુણ અને હાર્દિકની ટિકિટને લઈને બહુ જ 2017માં જ્યારે એક જેને કહેવાય ને આંદોલનની ચીમકી ઊભી થઈ હતી, એટલે ત્યાર પછી વરુણ એમના સમાજને લઈને હાર્દિક વિરુદ્ધ મોરચો માંડે છે. હાર્દિક વરુણભાઈને જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. હવે આ જે વિરમગામ વાળો ઇસ્યુ થયો, એમણે જે લેટર લખ્યો હતો એ માત્ર વિરોધીઓને બતાવવા માટે હતો કે ભાઈ હું મુખ્યમંત્રી સમક્ષ બોલી શકું છું. એના ભાગરૂપે જો ભાજપ છે ને બહુ સ્માર્ટ છે, થોડો ઘણો કોઈ વ્યક્તિ ઊંચું થાય ને એટલે એને અરીસો બતાવવાનું કામ કરે છે. એટલે હાર્દિકભાઈને ક્યાંક પહેલા તો કોર્ટનો નિર્દેશ અને કેસ ચાલુ કરવાનો પ્રયત્ન, એટલે પછી હવે હાર્દિકભાઈ જો મંત્રીમંડળ માટે અપેક્ષા રાખતા હોય તો કોર્ટના નામે એમ બીવડાઈને બેસાડી દેવામાં આવશે અને મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરીએ પણ તમારા તમામ કેસને પાછા ખેંચવાનો પ્રયત્ન કરાવીશું અથવા ખેંચાવડાવી દઈશું અથવા તમને કોઈ ઊની આંચ નહીં આવવા દઈએ એવી એક બાંહેધરી આપીને આ વખતે મંત્રીમંડળમાં પણ એમનો સમાવેશ ન કરે. કારણ કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આ 2-3 વ્યક્તિઓ જે રીતે ઓપનલી બોલતા હોય છે, લીલી પેનની પણ વાત કરતા હોય છે, જે ભાજપના સ્વભાવમાં નથી આવતું, જે ભાજપને ગમતું નથી, પણ તેમ છતાં એમની એક ગરજ અનુસાર ભાજપ એમને સંઘરે છે અને એમને લીધા છે. એટલે આજે નહીં તો કાલે એમને યોગ્ય સમય યોગ્ય તક આપશે. પણ તાત્કાલિક ધોરણે હવે હાર્દિક પટેલનો સમાવેશ કરવો હોય એમાં આ બધું થયું કારણ કે એમણે લેટર લખ્યો. આ સંતવાળી વાત એમણે ભાજપને પણ કરી, ઇનડાયરેક્ટલી એમના જ હરીફ અને કટ્ટર શત્રુઓ જેવું વરુણ પટેલ ને એ બધા છે એમના માટે પણ એમણે કરી છે. કારણ કે તમને ખ્યાલ હોય તો 2 દિવસ પહેલા મહેસાણામાં એક પાટીદાર સભાઓ યોજાઈ હતી અને વરુણ પટેલની આગેવાનીમાં. એનો મુદ્દો અત્યારે મને યાદ નથી પણ આવું જ કંઈક હતું કે સામાજિક શુદ્ધિકરણ અને સામાજિક એના માટેનો પ્રયત્ન હતો. એમાં વરુણ પટેલની અને જે પાસના જે ઉમેદવારો હતા બનાસકાંઠામાં મળ્યા હતા એ લોકોને જે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે ખોટી રીતે એ મુદ્દો એમણે ઉઠાવ્યો. હા,
હા, એટલે એમાં પણ હાર્દિકની બાદબાકી કરવામાં આવી હતી. તો આ બધું જ ક્યાંક ને ક્યાંક એ લોકોને જવાબ આપવા માટેનો, વત્તા અંદર ઇન્ટરનલી બહુ જ હાર્દિક વિરુદ્ધ એલિગેશન ચાલી રહ્યા છે કે હવે આનો કેમ કરીને સાઇડલાઇન કરી શકાય, અથવા ભાજપ એને બહુ મહત્વ ના આપે, કારણ કે હાર્દિક કોંગ્રેસમાં હતા કે ભાજપમાં એક મોટી વોલ બનવાનો પ્રયત્ન કરે છે કે પાટીદાર એટલે હાર્દિક પટેલ અને હાર્દિક પટેલ એટલે પાટીદાર સમાજ. અને અમને પૂછીને પણ ભાજપમાં બહુ બધા સિનિયર પાટીદાર આગેવાનો છે એટલે બહુ ફાવા દેતા નથી, પણ પાસ અને 2017 પછી આવેલા પાટીદારોના ભાજપના કરતા ધરતા હાર્દિક પટેલ બનવાનો પ્રયત્ન કરે છે, જે લોકોને ખૂંચે પણ છે અને એટલા માટે લોકો હાર્દિક વિરુદ્ધ બળવો પોકારે છે. પણ મને નથી લાગતું જો અત્યારે જો મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હોય તો એમાં હાર્દિકભાઈને સ્થાન મળે, આ બધી ચર્ચા પછી એ થોડુંક અયોગ્ય લાગી રહ્યું છે. અચ્છા, અને પછી એમણે જે સંતવાળી પોસ્ટ કરી હતી ડિલીટ પણ કરી નાખી, કદાચ એમને ત્યાંથી ઠપકો પણ આવ્યો છે, ખબર નહીં. હવે અલ્પેશભાઈ ઠાકોર વિશે વાત કરીએ. એમણે સમાજનું સંમેલન બોલાવ્યું. એમણે કહ્યું ભલે એમણે ત્યાં હોલની અંદર સંબોધન શું કર્યું બહાર નથી આવ્યું, પરંતુ મીડિયા બાઇટ્સ એમણે આપી હતી. કહ્યું આ સમાજના પ્રશ્નો માટે છે, સમાજની જે સમસ્યા છે એની ચર્ચા કરવા માટે અમે ભેગા થયા છે. અને બધાને ખબર છે એ તો નહીં જોઈએ એક પ્રકારનું મેસેજિંગ આમાં થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોર ઘણા સમયથી લીલી પેન માટે એ કદાચ એ તલપાપડ થઈ રહ્યા છે. ઘણા સમયથી લોબિંગ એમણે કર્યું, પરંતુ ક્યાંય મેળ નથી મળતો. છેલ્લે 2022માં કદાચ એમને ટિકિટ પણ ના મળ્યો, પરંતુ જે કહેવામાં આવે છે, રાજકીય વિશ્લેષકોએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ એમને ગાંધીનગરની બેઠક અપાવી હતી ને પછી એ ધારાસભ્ય બન્યા. હવે એમની શક્યતા કેટલી લાગી રહી છે આ મંત્રીમંડળના વિસ્તરણ? 2022ના ચૂંટણીનું જે પરિણામ આવ્યું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી વધારે પડતા ફોર્મમાં અને દરેક સમાજને બતાવી દીધું કે ભાઈ આ જે કંઈ પરિણામ ને જે કંઈ પરિસ્થિતિ છે માત્ર નરેન્દ્ર મોદીનો ચહેરો અને ભાજપ પક્ષના નામે છે. એટલે જે કોઈ ઉછાળતા મારતા હોય એમણે માપમાં રહેવું અને એમને માપમાં અત્યાર સુધી રાખ્યા. ત્યારબાદ જેને જેને આ વસ્તુનું જેને કહેવાય સમજ આવી એ સમાજે ભેગા થઈ ભાજપ વિરુદ્ધ એક આ રીતે પ્રયત્ન કર્યો કે ભાઈ અમારા સમાજની તમે નોંધ લો. તમે જોયું છે તો કોળી સમાજ ગમે ત્યારે ઊભો થાય છે, એટલે એ લોકો પણ મિટિંગો ભરતા હોય છે. એ કુંવરજી બાવળિયાનું નામ આપે, બીજા કોઈનું નામ આપે, પુરુષોત્તમ સોલંકીનું નામ આવે. એ જ રીતે ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર હોય અને બીજા કોઈ એમના જ સર્કલના માણસો હોય, કોળી સમાજ, ઠાકોર સમાજ. એ જ રીતે ઓબીસી સમાજમાંથી નાની મોટી વાત બહાર આવે છે. હાર્દિક પટેલમાં પાટીદાર સમાજમાંથી બહાર આવે છે. એટલે દરેક સમાજ પોતપોતાનું એક પ્રતિનિધિત્વ બતાવવાનું ભારતીય જનતા પાર્ટીને દબાણ કરી રહી છે. અને એના માટે ક્યાંક ને ક્યાંક આ પ્રતિનિધિ ઉપર પણ દબાણ આવે છે કે આપ સંમેલન ભરો, એમાં કોઈ વાત મૂકો, જે વાત પક્ષ સુધી જાય તો આપણા સમાજને પણ એક યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને મંત્રીમંડળમાં પણ યોગ્ય સ્થાન મળે. એના ભાગરૂપે અલ્પેશ ઠાકોરે આ સભા કરી હતી અને પોતે પણ ક્યાંક એમના મિત્રોને આવી રીતે ચડાવતા હોય કે ભાઈ આવું કંઈ કરી અને ત્યાં સુધી મેસેજ પહોંચાડો જેથી આપણી હાજરી, સૂચક હાજરી ત્યાં દેખાય અને એ લોકો જ્યારે પણ વિચારતા હોય ત્યારે આપણે એમાં આપણને સ્થાન મળે અથવા આપણી સામે આપણી નોંધ લેવાય. એનો એક આ પ્રયત્ન અલ્પેશ ઠાકોર ઘણા સમયથી કરે છે. એમનું કદાચ એટલે મેં કીધું કે અલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે, આવા કેટલાય નવયુવાન હમણાં જ બધા ચૂંટાયેલા ઘણા ધારાસભ્યો છે. આ વખતે પહેલી વાર ચાવડા સાહેબ છે, અર્જુન મોઢવાડિયા છે, આ બધા રાહ જોઈને પણ બેઠા છે કે હવે અમને લાયા છો, કહીને લાવવામાં આવ્યા છે તો કંઈક તો અમને આપવું જ પડશે. એમને આપે તો ભાજપ પક્ષમાં જે ચરુ ઉકળ્યો છે એ બહાર આવે કે મૂળ કોંગ્રેસીને કશું નહીં. સૌરાષ્ટ્રની હમણાં વાત કરતા હતા, અત્યારે સૌરાષ્ટ્રમાં એક સારો નેતા ભારતીય જનતા પાર્ટીના મૂળનો હોય તો બતાવો. આજે એક ક્લિપ ફરતી થઈ ગઈ છે, તમને ખ્યાલ હોય તો વિઠ્ઠલ રાદડિયા માટે કે નરેન્દ્ર મોદીએ છાપામાં જે તે વખતે આપ્યું હતું જ્યારે મુખ્યમંત્રી હતા કે આવા બદનામ માણસોને તમે સાથે રાખીને, જ્યારે વિઠ્ઠલભાઈને જીતાડ્યા હતા સંસદમાં ત્યારે એમણે કીધું હતું કે તમે આમને જીતાડશો તો તમે પોતે પણ તમારું નામ બદનામ કરી રહ્યા છો. એ જ વિઠ્ઠલ રાદડિયાના પગમાં પડીને એમને લાવી અને જયેશભાઈ રાદડિયાને અત્યારે આગળ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના 5 મોટા ચહેરાના નામ તમે બોલો તો અત્યારે મંત્રીમંડળમાં કુંવરજીભાઈ બાવળિયા મૂળ કોંગ્રેસી, રાઘવજીભાઈ પટેલ મૂળ કોંગ્રેસી, જયેશ રાદડિયા નંબર 2, 3, 4 એ કોંગ્રેસ પાસે છે. તમે જે ગણાય ને કેબિનેટમાં 2, 3, 4 કોંગ્રેસ પાસે. એટલે મારો સવાલ એ જ છે કે મૂળ કોંગ્રેસીની આમાં સમાવેશ છે કે કેમ, એ એક મોટો. અને બીજું અત્યારનું જે આખું મંત્રીમંડળ છે 16 મંત્રીઓ છે, શું સારે ઘર કે બદલ ડાલુંગા એવું થશે કે પછી એ બધાને રાખવામાં આવશે અત્યારના જે કામ કરે છે એમાં? પેલા 5 જણને રાખીને મને લાગે છે પરફોર્મન્સના આધારે જો વાત કરીએ તો 5 જણને રાખી અને બાકી બધાને બદલી અને 25 સુધીનું મંત્રીમંડળ બને એવી લગભગ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
પણ હાર્દિક પટેલ જેમ હમણાં ફરી પાછું આપણે એટલે હાર્દિક પટેલ બી કોંગ્રેસી, અલ્પેશ ઠાકોર કોંગ્રેસી, હવે આ લોકોને બનાવે જેમણે મોદી સાહેબ માટે, ભારતીય જનતા પાર્ટી માટે બોલવામાં કંઈ જ બાકી નથી રાખ્યું અને એ જૂની પોસ્ટો પણ લોકો ખોલીને બહાર મૂકતા હોય છે. હવે એવાને જો મંત્રીમંડળમાં સ્થાન આપે તો જેમણે RSS સમયથી પક્ષ માટે કામ કર્યું છે એમને તમે શું ગણો છો? એમને તમે ગણતા જ નથી. શું પક્ષને માત્ર જીતવું અને સામાજિક નેતાઓની જ જરૂર છે? પક્ષને એમના સ્વયંસેવકોની જરૂર નથી? આ બધું બહાર આવે છે. એટલે હજી મને એવું લાગે છે આ વખતે એક પણ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જો વિસ્તરણ કરે 2026 પહેલા, 27ની ચૂંટણી પહેલા 26માં તો કરવાનું જ છે, 26 પહેલા જો કરે તો એક પણ મૂળ કોંગ્રેસીને મંત્રીમંડળમાં નહીં રાખી અને સંપૂર્ણ સંઘ વત્તા ભાજપ વત્તા જનસંઘ વત્તા ABVP આ બધાનું કોમ્બિનેશન વાળા 25 મંત્રીઓ લાવે અને બીજા બધાને સમજાવી દેવામાં આવે કે 27માં તક મળશે તો અમે તમને સ્થાન આપી દઈશું, ત્યાં સુધી સમાજને શાંત રાખો, તમે પણ કામ કરો. કારણ કે આ વખતે એમને જો સાચવવા જશે તો મૂળ ભાજપીઓને ખૂબ જેને કહેવાય ને કે નુકસાનપૂર્વક એમનું નુકસાન જોઈ રહ્યા છે અને એ લોકો નારાજ થશે. અને આ વખતે મૂળ ભાજપીઓએ નક્કી કરી લીધું છે કે આપણા કયા પ્રમાણે નહીં ચાલે તો આપણે નિષ્ક્રિય થઈ જવું છે. 27ની ચૂંટણી નહીં, કોર્પોરેશનની ચૂંટણીની પણ બિલકુલ. એટલે ધમકીઓ આપવા માંડ્યા. જોવાનું એ રહેશે કે જે દર વખતની જેમ જે પેલી કેપમાંથી કબૂતર નીકળે એ રીતે અને જે સરપ્રાઈઝ આપવા માટે ભાજપ જાણીતો છે એ રીતે સાવ અણધાર્યા નામ પણ આવી શકે છે અને ચર્ચામાં ચાલતું એકાદું નામ આવી શકે, એકાદ બે નામ આવી શકે. કેમ કે દર વખતે આપણે જોયું છે, આભાર પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ, દર વખતે આપણે જોયું છે કે જેની ચર્ચા સૌથી વધારે ચાલતી હોય એ ફાઇનલી જ્યારે શપથ લેવાના આવે ત્યારે ત્યાં એ ડાયસ પર, એ મંચ પર એ દેખાતા નથી. વિકાસ બિલકુલ. એટલે કે અને બીજી હમણાં જે વાત કરવામાં આવી, પ્રશાંતજીએ જે એનાલિસિસ કર્યું કે ભૂતકાળમાં જે લોકોએ ભાજપ વિશે ખરાબ બોલ્યું છે એમને સ્થાન આપવામાં નહીં આવે, પરંતુ આ બધી વાત સમયની સાથે ભૂલાવી દેવામાં આવે છે. જયરાજસિંહ અત્યારે જયરાજસિંહ જે હમણાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવે તો મુખ્ય પ્રવક્તા હતા કોંગ્રેસના, કેટલી ગાળો આપી છતાં પણ અત્યારે ભાજપના વખાણ કરી રહ્યા છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળિયા માટે એવું કહેવામાં આવતું હતું, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પ્રચારમાં જેટલા કહેતા હતા કે હવે બાવળિયા ના ઉગાડો, હવે કમળ ઉગાડો, આવા પ્રચાર પણ થઈ ચૂક્યા છતાં પણ અત્યારે મંત્રી છે. એટલે સમીકરણ કોઈ પણ બદલાઈ શકે છે, પરંતુ કયા પાસાને આધાર રાખીને આ સમીકરણ બનાવવામાં આવે છે ને એ સમીકરણ બન્યા બાદ, એ વિસ્તરણ થયા બાદ શું ભાજપમાં કોઈ ભડકું થાય છે કેમ, અથવા તો એને હંમેશાની જેમ ઠારી દેવામાં આવે છે, એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.